અને લગભગ 1 મહિનાથી લોકોને પેટમાં દુખાવાના કેસ ખૂબ વધ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ દુખાવો પથરીનો છે. અને ખરેખર જ્યારે લોકો સારવાર માટે ડૉક્ટર પાસે જાય અને સોનોગ્રાફી અને દવાને સારવાર કરાવે ત્યારે ખબર પડે કે સ્વાભાવિક રીતે આ દુખાવો તો પથરીનો જ છે. પણ આ પથરી કેવી રીતે થાય છે અને શું ખરેખર દારૂ અને બિયર પીવાથી આ પથરી નીકળી જાય છે? આ જે માન્યતા છે તેને લઈને આજે આખી વાત કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. પથરી એક એવી સમસ્યા બની ગઈ છે જેને હવે અનેક લોકોમાં જોવા મળે છે. પથરી શરીરના કિડની સહિત અનેક અંગોમાં થઈ શકે છે. પણ આમાં સૌથી ખતરનાક પથરી કઈ હોય છે તે તમે જાણો છો? નથી જાણતા ને? આજે હું તમને જણાવું. પથરીની સમસ્યા લોકોમાં ખૂબ વધી રહી છે. જો તમને પણ વારંવાર પેટમાં, કિડનીની કે પિત્તાશયમાં તીવ્ર દુખાવો થતો હોય તો એવું બની શકે કે તમારા શરીરમાં પથરી બનતી હોય છે. ખાવાની ખરાબ આદતો, પાણીની ઉણપ અને શરીરમાં ખનિજોની અસંતુલનને કારણે પથરી બનવાનું જોખમ ઊભું રહેશે. પરંતુ શું તમે જાણો છો કે પથરી જે શરીરમાં પથરી કેવી રીતે બને છે અને સૌથી ખતરનાક પથરી કઈ હોય છે તેને લઈને વાત કરીએ. શું હોય છે પથરી? પહેલા એને લઈને વાત કરીએ. શરીરમાં રહેલા ખનિજો અને અન્ય પદાર્થોના જમા થવાની પથરી બને છે. એટલે કે તમે એવું કંઈ ભોજન જમ્યું હોય, બેક્ટેરિયા હોય નાના મોટા કે જે બની અને આપણે કહીએ ને કે પાણી અલગ અલગ હોય, ક્યાંક થોડું સીધું ડાળમાંથી કોઈ પાણી પીતું હોય, કોઈ ફિલ્ટરમાંથી પાણી પીતું હોય, કોઈ આરોનું એવું પાણી પીતું હોય, એટલે પાણીની એની અંદર જે જીવજંતુઓ હોય અથવા તો એની અંદર નાની નાની જે રજ આપણે જે કણ કહીએ એ હોય તો એનાથી પણ પથરી બને છે. જ્યારે આ તત્વો એક સાથે ભેગા થાય અને સખત બને છે એટલે કે એક થાય છે ત્યારે પથરીનું સ્વરૂપ લે છે. તે સામાન્ય રીતે કિડની, પિત્તાશય, પેશાબની નળીઓ અને પેટમાં બની શકે છે. કિડની સ્ટોન આ સૌથી સામાન્ય છે અને પેશાબ કરતી વખતે સમસ્યાઓનું કારણ બની શકે છે. પિત્તાશયમાં પથરીની વાત કરીએ તો પિત્તાશયમાં પથરી હોય તો પેટની જમણી બાજુમાં તીવ્ર દુખાવો થાય છે. સાથે જ મૂત્રાશયમાં પથરી હોય તો આ જગ્યાએ પથરી હોય તો પેશાબ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે. જેને પણ પથરી હશે એને આ દુખાવો સહન થતો હશે. સ્વાદુપિંડની પથરી હોય તો સ્વાદુપિંડમાં પથરી હોય તો પાચન તંત્રને અસર થાય છે. પથરી આ રીતે બને છે કારણ કે ઘણા લોકો એવું વિચારે છે કે બિયરમાં વિસ્કી, રમ, બ્રાન્ડી, વોડકા અને વાઇન પીવાની એ સરખામણીમાં આલ્કોહોલનું પ્રમાણ ઓછું હોય છે એટલે તે શરીર માટે ઓછો હાનિકારક મનાય છે. દરેક બિયરમાં આલ્કોહોલનું પ્રમાણ અલગ અલગ હોય છે. જો કે તેના વિશે અનેક એવી પ્રચલિત માન્યતાઓ છે. તેમાંથી કેટલીક માન્યતાઓનો આપણે ઉલ્લેખ મેળવીએ તો કહેવાય છે કે ઘણા લોકો એવું માને છે કે પ્રમાણસર બિયર પીવો એ આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ અનેક ડોક્ટરો કહી રહ્યા છે કે આ વાત સાચી નથી. બિયર પીવાથી પથરીમાં દુખાવો ઓછો નથી થતો તેવું ડોક્ટરો માને છે. અને બીજું પણ એ જણાવે છે કે ન માત્ર બિયર પણ કોઈ પણ પ્રકારના આલ્કોહોલિક પીણા શરીર માટે હાનિકારક જ છે. અગાઉ થયેલા સંશોધનો એવું દર્શાવે છે કે કોઈ પણ પ્રમાણમાં રહેલો આલ્કોહોલ એ હૃદય માટે સારો છે જ નહીં. સાથે જ બીજું જણાવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ આલ્કોહોલનું સેવન કરે છે ત્યારે તેના હૃદયના ધબકારા વધી જાય છે. જે લોકો પહેલેથી જ હૃદય સંબંધિત બીમારીઓથી પીડાય છે તેમને આલ્કોહોલના સેવનથી અનેક આડઅસર થઈ શકે એવું દેખાય છે. ઘણા લોકો એવા હોય છે કે જેઓ બહાર ફરવા જાય કે વેકેશન માણવા જાય ત્યારે તેઓ વધુ પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કરે છે. વધુ પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કરવાથી હૃદયના ધબકારા વધી જાય જેના કારણે હૃદયના ધબકારા ચૂકી જવા કે બેભાન થઈ જવા જેવી ઘટનાઓ પણ બની શકે છે. આ ઘટનાને હોલિડેટ હાર્ટ સિન્ડ્રોમ પણ કહેવામાં આવે છે. લાંબા સમય સુધી આલ્કોહોલનું સેવન કરવાને કારણે આલ્કોહોલિક કાર્ડિયોમાયોપેથી એવું જે એક બીમારી છે તે પણ થઈ શકે છે. સાથે ડોક્ટર એવું પણ જણાવે છે કે હાર્ટ ફેલ જેવી ઘટનાઓ પણ બની શકે છે. જ્યારે ધબકારા વધી જતા હોય છે ત્યારે અનેક વખત હાર્ટ બંધ થવાની ઘટના બની જાય તો માણસને એટેક આવી જાય. પણ આ બધી જ કારણ
કે એનું કોઈ બે રસ્તા નથી કે ભાઈ બિયર અને આલ્કોહોલ લેવાથી પથરી મટી જાય. પથરીનું કારણ જો તમે પૂરતું પાણી ન પીવો તો શરીરમાં ખનિજો અને ક્ષાર ભેગા થાય છે અને પથરી બનવામાં વાર લાગે છે, જે ખાસ કરીને કિડનીમાં પથરી થવાનું સૌથી મોટું કારણ હોય છે. વધુ પડતું જંક ફૂડ, તળેલો ખોરાક, વધુ પડતું મીઠું અને માંસ ખાવાથી શરીરમાં ઓક્સાઇલેટ અને કોલેસ્ટ્રોલ વધે છે, જેના કારણે પથરી બને છે. જો પરિવારમાં કોઈને પહેલા જ પથરી થઈ હોય તો તમારામાં પણ જોખમ વધી શકે છે. યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન એટલે કે યુટીઆઈ અને કિડનીની બીમારીના કારણે મૂત્રાશયમાં પથરીનું જોખમ વધે છે. સાથે કે જો શરીરમાં કેલ્શિયમ ઓક્સાઇટેડ અથવા તો યુરિક એસિડનું પ્રમાણ વધુ હોય તો તે પથરી બની શકે છે. હવે કઈ પથરી સૌથી વધુ ખતરનાક તેના વિશે વાત કરીએ તો સ્ટેગહોર્ન કિડની સ્ટોન, તે આખી કિડનીને બ્લોક કરી શકે છે અને સર્જરી વગર તેને દૂર કરી શકાતી નથી. જો સમયસર સારવાર ન કરાવવામાં આવે તો કિડનીની ફ્લેરિયોસ તરફ એ દોરી શકે છે, એટલે કે કિડની આખી ઢાંકી શકે છે ને એ એક કહેવાય ને કે નાની પથરી ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરી લે. પિત્તાશયમાં પથરી એ જીવલેણ બની શકે છે. જો પિત્તાશયમાં પથરી બની હોય ને મોટી થઈ જાય અને પિત્ત નળીને બ્લોક કરે તો તે ઇન્ફેક્શન અને પેઇન ક્રિયાને જે નુકસાન છે તે પહોંચાડી શકે. જો કે તીવ્ર દુખાવો, ઉલટી અને તાવ હોય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો. તેનાથી કિડનીમાં ખૂબ દુખાવો થાય છે ને તેનાથી પેશાબ કરતી વખતે બળતરા, પેશાબમાં લોહી અને તીવ્ર દુખાવો થાય તો સમયસર સારવાર ન મળે તો કિડનીને નુકસાન પણ થઈ શકે છે. પેનક્રિયાઝની પથરી પાચન તંત્રને બગાડી શકે છે. તે ખોરાકને યોગ્ય રીતે પચાવવામાં મુશ્કેલ પણ બનાવે છે અને પેટમાં તીવ્ર દુખાવો, ઉલટી અને વજન ઘટાડવાનું કારણ બની શકે છે. આ માહિતી સોશિયલ મીડિયા પરથી મળેલી છે, પણ જો આપને પણ એવું લાગતું હોય કે પેટમાં ખૂબ જ દુખે છે તો તરત જ તમારા નજીકના ડોક્ટર અથવા તો તરત જ તમારા આજુબાજુમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં, સરકારી આરોગ્ય કેન્દ્રમાં પણ તમે બતાવી શકો છો અને ત્યાં તમે તમારા પથરીની સારવાર વહેલાસર કરાવો, જેથી કરીને દુખાવો પણ ઓછો થાય અને પથરી જ્યારે નાની હોય એ જ સમયે નીકળી જાય, જેથી કરીને તમારો દુખાવો સહન ન કરવો અને આનો ઈલાજ છે તે વધુમાં વધુ મજબૂત બને. આ માહિતી એટલા માટે કરવી જરૂરી હતી કે 1 મહિનાની અંદર લગભગ ઘણા બધા લોકો કે જેને પથરીથી પીડિત હતા, અનેક હોસ્પિટલમાં જ્યારે તપાસ કરવામાં આવી તો લગભગ 100માંથી 5 કેસ એવા નીકળે છે કે જેને પથરી અને એનો દુખાવો સર્જાતો હોય છે, પણ વાતો અલગ અલગ થતી હોય છે. પણ ડૉક્ટરોનું કહેવું એવું છે કે બિયર અને દારૂ પીવાથી પથરી નથી મટતી. આ વાત તમારા માટે પણ છે. આ આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે અને તમારી આસપાસ પણ આવા કેસો નોંધાય છે કે કેમ? કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.